વેલકમ ટુ ઓલ ઓફ યુ ટુ ધ ન્યૂ ચેનલ. બરાબર, નામ તો એ જ છે ચેનલનું, પણ ધીસ ઇઝ અ ઓફિશિયલ ચેનલ. બરાબર, આ તમે યુટ્યુબમાં જઈને સર્ચ મારશો તો પણ તમને આ ચેનલ આવશે. કેન ડુ ટ્યુશન ક્લાસીસ યુટ્યુબમાં જઈને સર્ચ મારશો તો આ ચેનલ આવશે. બરાબર, અથવા કોઈ પણ બહારનો સર્ચ મારે તો આ ચેનલ યુટ્યુબમાં આવશે. હવે પહેલી ચેનલ તમે સર્ચ મારો તો એ યુટ્યુબમાં આવતી ન હતી. એની લિંક મોકલું હું વિડીયોની તો જ તમે જોઈ શકતા હતા. બરાબર, પણ આ ચેનલ શું છે તો કે સર્ચ મારશો યુટ્યુબમાં તો આ ચેનલનું નામ, લોકોન બધું આ ચેનલનું તમારા યુટ્યુબ પર આવી જશે. ઓકે, એટલે સર્ચ મારીને ટ્રાય કરજો, યુટ્યુબમાં જજો અને એમાં કેન ડુ ટ્યુશન ક્લાસીસ સર્ચ મારશો તો આવશે આપણી ચેનલ. ઓકે, તો હવે આ ચેનલમાં આપણે કંઈક નવું કરવાના છીએ. વિશેષ શું વિશેષ કરીશું તો કે આ ચેનલમાં આપણે ગણિતની નવી નવી રીત ભણવાના છીએ, મેથ્સની. બરાબર, તમને લોકોને ઘણા પ્રોબ્લેમ છે, ગણિત ભણવામાં કંટાળો આવે, ભણવામાં કંટાળો આવે. બરાબર, મોઢે થતું ના હોય, અમુક વસ્તુ મોઢે કરવી હોય તો થાય જ ના. મોટા સવાલ જવાબ મોઢે કેવી રીતે કરવાના, એ ઘણી બધી નાની નાની તકલીફો હોય તમારા મનમાં. એ નાના નાના સવાલોના જવાબ બી આપણે આ ચેનલ પર મૂકીશું, સ્મોલ વિડીયો બનાવીને. ઓકે, તો ફરીથી વેલકમ ટુ ઓલ ઓફ યુ. ઓકે, તો ચાલુ કરીએ આપણે નવી ચેનલનો પહેલો વિડીયોમાં વિજ્ઞાનનું 5મું ચેપ્ટર, જે તમારે એક્ઝામ છે. ઓકે, તો ચાલુ કરીએ. ઓકે, 9માં વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર કમ્પ્લીટ થયું છે. બરાબર, એમાં આપણે 43 સવાલ જવાબ કરી પણ દીધા છે. હવે આપણે નેક્સ્ટ એટલે કે નવા ચેપ્ટર તરફ જઈએ તો પણ એ પહેલાં તમને ખ્યાલ ના હોય તો 8મું ચેપ્ટર ચાલુ થઈ ગયું છે. બરાબર, ક્યારનું એ અડધું થયું પછી આપણે એવું નક્કી કર્યું કે પહેલા ચેપ્ટરના સવાલ જવાબ કરી નાખીએ, પછી આપણે આગળ વધીશું. પણ હવે તમારી 29 તારીખે એટલે એક્ઝેક્ટ 8 દિવસ પછી તમારી એક્ઝામ છે. કયા? પહેલા અને 5મા ચેપ્ટરની. એટલે નક્કી કર્યું છે કે હવે 5મું ચેપ્ટર ચલાવી લઈએ, પછી 8મું ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. ડોન્ટ વરી. ઓકે, તો 5મા ચેપ્ટર ચલાવીએ. એમાં શરૂઆત શું છે તો કે ચેપ્ટરનું નામ સજીવનો પાયાનો એકમ છે. ઓકે, અને હવે આ ચેપ્ટર હવે આપણે એવી રીતે ચલાવીશું કે ડાયરેક્ટ સવાલ જવાબ જોઈશું ગાઈડમાંથી, જે એક્ઝામમાં પૂછાય છે બધા. કેમ તો કે હવે ચોપડી આખી સમજાવવા જઈએ પછી સવાલ જવાબ જોવા જઈએ તો 8 દિવસમાં પોસિબલ નથી. પણ સવાલ જવાબ ડાયરેક્ટ સમજાવીશું, એમાં ચોપડીની બધી થિયરી આવી જશે. એવું નહીં કે ચોપડી અલગ છે, એટલે સવાલ જવાબમાં ચોપડીની દરેક થિયરી આવી જશે. એની સમજણ પણ હું સવાલમાં આપતો જ રહીશ, એટલે તમને ખ્યાલ આવશે. એટલે ચોપડી પણ જોડે જોડે થતી જ રહેશે. ઓકે, તો ચાલુ કરીએ. બરાબર, તો એ આજે આપણે 5 સવાલ કરવાના છે, જે બહુ જ ઇઝી છે ને મજા આવશે. 8મામાં તમે ભણી ગયા કયું? કોષ ચેપ્ટર ભણી ગયા ને, તો એ જ ચેપ્ટર આજે ભણવાનું છે. કોષ ઉપર ભણી ગયા તો શું કીધું હતું મેં? કોષ એ સજીવનો પાયાનો એકમ છે. બરાબર, તો સજીવનો પાયાનો એકમ ચેપ્ટરનું નામ. સજીવનો પાયાનો એકમ એટલે સજીવ શેમાંથી બને અથવા સજીવ શેમાંથી બનેલા હોય છે. બરાબર, એ આજે આપણે જોવાના છીએ. આપણને તમને ખબર જ છે કે નાના નાના કોષો ભેગા મળીને સજીવની ચામડી બને, અંગ બને, તંત્ર બને. ને એનાથી એક મોટો બહુકોષ સજીવ જે કહેવાય એને મનુષ્ય બને. બરાબર, એટલે આપણે શેમાંથી બનેલા છીએ તો કે કોષમાંથી. ઓકે, તો એ આજે આપણે ચાલુ કરવાના છીએ. તો ચાલુ કરીએ. બરાબર, ડન. ઓકે, તો ચેપ્ટર ચાલુ કરીએ. બરાબર, કોષ સજીવનો પાયાનો એકમ શું કહેવાય? કોષ. એમાં આપણે 5 સવાલ આજે આપણે જોવાના છે ગાઈડના. બરાબર, તો પહેલો સવાલ એવું છે કે સજીવનો પાયાનો એકમ શું? તો કે કોષ કહેવાય. કેમ તો કે બધા સજીવો કોષમાંથી બનેલા હોય છે. બરાબર, તો એ કોષ શોધાયો કેવી રીતે એ જોઈએ. કોષ કોણે શોધ્યો? તો આપણા રોબર્ટ હુક. કોણે? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ શોધ્યો. કઈ રીતે? તો એણે એક વૃક્ષ લીધું, વૃક્ષ હતું. બરાબર, એની છાલ કાપી. વૃક્ષની છાલ તમને ખ્યાલ છે, બરાબર, દાંતરડાથી કાપી શકો. વૃક્ષની છાલ કાપીને એમાંથી બૂચ નામનો પદાર્થ કાઢ્યો. બરાબર, બૂચ નામનો પદાર્થ છે છાલની અંદર આવેલો હોય. એક દ્રવ્ય સ્વરૂપ પણ હોઈ શકે અથવા એક ઘન સ્વરૂપ પણ હોઈ શકે બૂચ. બરાબર, એ જે છાલની અંદરથી નીકળે અને એ બૂચનો એક
એ બૂચના બી ભાગ કર્યા અને એને ક્યાં મૂક્યું તો કે માઇક્રોસ્કોપની અંદર. સંયુક્ત માઇક્રોસ્કોપ જે આવે, માઇક્રોસ્કોપ જેમાં આપણે કોઈ બી વસ્તુને ઝીણવટપૂર્વક જોઈ શકીએ, એની અંદર આ વૃક્ષની છાલમાંથી બૂચ કાઢીને એને એક નાનો ટુકડો શું લીધો, નાનો ટુકડો લઈને મૂક્યો સંયુક્ત માઇક્રોસ્કોપમાં અને પછી જોયું તો એની અંદર એને શું દેખાયું તો કે મધપૂડા હોય ને એવા નાના નાના ખાના દેખાયા. મધપૂડામાં જેમ નાના નાના ખાના હોય, બરાબર, મધપૂડો જોયો હોય તો તમે, તો એમાં જેમ નાના નાના ખાના હોય એમ એણે પણ એ બૂચની અંદર મધપૂડાના નાના નાના ખાના છે, મધપૂડા જેવા, મધપૂડા ના નહીં પણ મધપૂડા જેવા નાના ખાનાઓ જોયા, જેને એણે શું નામ આપી દીધું તો કે સેલ્યુલા નામ આપ્યું. બરાબર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેલ્યુલા ઇઝ ધ ઇંગ્લિશ વર્ડ. સેલ્યુલા એ ઇંગ્લિશ વર્ડ છે, બરાબર, જેને ટૂંકમાં સેલ, CELL, એણે એને ટૂંકમાં સેલ કીધું ને એનું ગુજરાતી શું થાય, કોષ. બરાબર. એટલે સેલ્યુલા નામ કેમ આપ્યું એ નાના ખાનાને તો કે જર્મની ભાષામાં સેલ્યુલાનો અર્થ શું થાય તો કે નાના નાના ઓરડાઓ, નાના નાના રૂમ. બરાબર. એટલે આ નાના નાના ખાનાને એણે નાના નાના રૂમ સ્વરૂપે લીધું અને એટલે એને સેલ્યુલા આપ્યું. સેલ્યુલા એટલે નાના નાના ખાના. જર્મની ભાષામાં સેલ્યુલાનો અર્થ નાના નાના ખાનાઓ અથવા ઓરડાઓ થાય. બરાબર. એટલે એને આ નાના ખાનાને શું નામ આપ્યું, સેલ્યુલા, જેને ટૂંકમાં સેલ કહેવાય અને કોષને ઇંગ્લિશમાં શું કહેવાય, સેલ. બરાબર. આ રીતે કોષની શોધ થઈ. એ 2 માર્કનો છે અને ગાઈડમાં પહેલા નંબરનો G1 એટલે ગાઈડમાં પહેલા નંબરનો સવાલ છે, જે કેટલા માર્કનો છે, 2 માર્કનો. બરાબર. એમાં 2 જ મુદ્દા બનશે. પહેલો તો કે કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. બીજો, કેવી રીતે કરી તો કે તેણે વૃક્ષની છાલમાંથી બૂચ નામનો પદાર્થ લીધો અને તેની અંદર માઇક્રોસ્કોપમાં જોયું તો તેને મધપોડા જેવા નાના નાના ખાના દેખાયા, જેને તેણે સેલ્યુલા નામ આપ્યું. બરાબર. અને ત્રીજો મુદ્દો એવું લખી શકીએ કે સેલ્યુલાનો અર્થ જર્મની ભાષામાં શું થાય છે, નાના નાના ઓરડા. બરાબર. તેથી તેણે તેને સેલ્યુલા કૌંસમાં સેલ લખવાનું જવાબમાં. બરાબર. એટલે કે કોષ નામ આપ્યું. આ રીતે કોષની શોધ થઈ. ઓકે. બીજો, કોષના પ્રકાર કયા કયા તો કે કોષ તો શોધી લીધું પણ એના બી પ્રકાર છે. કયા કયા? 2, એક કોષીય અને બહુકોષીય. બહુ સિમ્પલ છે. બરાબર. એક કોષીય એટલે છે એક જ કોષ હોય, સિંગલ સેલ, અને બહુકોષીય એટલે ઘણા બધા સેલ હોય. બરાબર. એક કરતાં વધારે કોષ હોય તેને બહુકોષીય કહેવાય. કઈ રીતે, એમાં ફરક શું છે તો વધારે ડિટેલમાં જોઈએ એનો તફાવત છે. બરાબર. કઈ રીતે તો કે 3 માર્કનો સવાલ છે, એમાં 6 મુદ્દા આવશે. બરાબર. ગાઈડમાં કયા નંબરનો છે, 3જા નંબરનો, અને કેટલા માર્કનો છે, 3 માર્કનો. એમાં 6 મુદ્દા આવશે. કયા કયા એ જોઈ લઈએ. તફાવત છે, બરાબર, બંનેનો. એ તફાવતમાં શું છે તો કે એક કોષીય એટલે એવા કોષો જે બધા કાર્યો પોતાની જાતે જ કરતા હોય, એના નાના નાના અંગો હોય એના દ્વારા. કોષની અંદર નાના નાના અંગો હોય એના દ્વારા. બરાબર. એ પોતાની જાતે જ બધા કામ પોતાની જાતે જ કરે. એની અંદર નાના નાના કોષીય અંગિકાઓ જેને કહેવાય, એટલે કોષના અંગો દ્વારા થાય. જ્યારે બહુકોષીય સજીવમાં અલગ અલગ કોષો ભેગા મળીને શું બનાવે, એક પેશી બનાવે અથવા અંગ, અને પેશી ભેગા મળીને એક અંગ બનાવે અને આનું તંત્ર બને એક. ખબર પડી શું છે તો કે અલગ અલગ કોષો ભેગા મળે. આપણને પેશીની વ્યાખ્યા 8મા ધોરણમાં આવી ગઈ છે કે કોષોના સમૂહને પેશી કહેવામાં આવે. એટલે એકથી વધારે કોષો ભેગા થાય તેને પેશી કહેવાય. બરાબર. અને આ પેશીઓ ભેગી મળે એટલે એક અંગ બને. બરાબર. અને અંગ એટલે આ એક આખું તંત્ર, એટલે કે આ એક આખું સમજી દો એક પદ્ધતિ બને. તંત્ર એટલે એક નામની પદ્ધતિ. બરાબર. કે કયા અંગે કયું કાર્ય કરવાનું, કઈ પેશીએ કયું કામ કરવાનું, એ રીતે તંત્ર બને આખું. બરાબર ને. જેમ રાજકારણનું તંત્ર કહીએ. બરાબર. એ રીતે રાજકારણનું તંત્ર એટલે શું તો કે કયો માણસ કયો વિભાગ સંભાળશે, એમ કોષોમાં પણ અલગ અલગ તંત્રો હોય. બરાબર. જે કયું અંગ કયું કામ કરશે એ રીતે ભેગા મળી નક્કી કરે પછી એ રીતે કામ થાય. એ બહુકોષીયમાં હોય. બરાબર. એટલે બહુકોષીયમાં એક કોષીયમાં બધા કરે, એક જ કોષ પોતાની જાતે કરે, એટલે ધેટ ઇઝ ધ માસ્ટર બ્લાસ્ટર મેન કહેવાય. એક કોષીયનો માસ્ટર બ્લાસ્ટર કહી શકીએ. કેમ? એ બધા કામ જાતે કરે છે. એના અંગો દ્વારા કરાવે અથવા જાતે કરે. બરાબર. અને બહુકોષીયોમાં અલગ અલગ કોષો ભેગા મળે. આવા એક કોષીય જેવા ઘણા બધા કોષો ભેગા મળે અને એ ભેગા મળીને પેશી બનાવે. પેશીઓ ભેગા મળીને અંગ બનાવે અને પછી તંત્ર બને. બરાબર. આ રીતે બહુકોષીય સજીવોમાં કામ થાય. બીજો મુદ્દો
ક્યાંથી ઉત્પન્ન થાય તો કે કોષ, એક કોષનું વિભાજન થાય તેના જેવો બીજો કોષ બનાવે. એક કોષીયમાં શું થાય? કોષનું વિભાજન એટલે કોષનું તૂટવું, બરાબર, એટલે કોષ છૂટો પડવો, અડધો ભાગ થવો. એ કોષના વિભાજનથી એના જેવો બીજો એક કોષીય કોષ બનાવે. બહુકોષીયમાં એક જ કોષમાંથી બધા નિર્માણ થયેલા હોય. બહુકોષીયમાં શું હોય તો કે એક જ કોષમાંથી અલગ અલગ નિર્માણ થયા હોય. જ્યારે આમાં તો કે એ તૂટીને એના જેવા બીજા કોષ જાતે ઉત્પન્ન કરે. જ્યારે આમાં શું હોય તો કે બધા કોષો એક જની અંદરથી ઉત્પન્ન થયેલા હોય, બરાબર. ઉદાહરણ તરીકે શું છે તો કે એબીપી ન્યૂઝ સાંભળેલી હશે તમે, એબીપી અસ્મિતા ન્યૂઝ. તો કે એ એબીપી તમે યાદ રાખી શકો એક કોષીયમ. એ અમીબા, બી બેક્ટેરિયા, પી પેરામિશિયમ અને કે એટલે ક્લેમિડોમોનાસ. કે વધારાનું છે, બરાબર. એબીપી અને કે એવી રીતે યાદ રાખી. મેં એબી કેપી લખ્યું છે પણ એબીપી કે પણ યાદ રાખી શકો. એબીપી અસ્મિતા અને કે, બરાબર. તો એ એટલે અમોનીબા, આપણા બધાની બા એટલે અમીબા, અમોનીબા અમીબા. બી એટલે બેક્ટેરિયા, પી એટલે પેરામિશિયમ અને કે એટલે ક્લેમિડોમોનાસ. અને આ બાજુ શું છે તો કે ઉદાહરણ, બહુકોષીયના ઉદાહરણમાં શું આવે તો કે યીસ્ટ સિવાયની ફૂગ. ફૂગ એટલે જે અથાણામાં જામી જાય, ખોરાક બગડે ત્યારે જે વ્હાઇટ કલરનું હોય ધેટ ઇઝ કોલ્ડ ફૂગ, બરાબર. પણ એ ફૂગમાં ખાલી યીસ્ટ જ જે એવી છે જે બહુકોષીય નથી પણ એક કોષીય છે. એટલે એને કીધું કે ફૂગ બધી પણ કઈ? યીસ્ટ સિવાયની. યીસ્ટ એટલે કઈ ફૂગ? તો જે પાઉં જે ફૂલે, કેકમાં જે હોય, કેક ફૂલે કેવી રીતે, બરાબર. એની અંદર કંઈ હોય નહીં, માત્ર હવા હોય. પાઉં હોય, પાઉં બી ફૂલેલો હોય, પાઉંની અંદર કંઈ ના હોય, આખું દબાઈ શકીએ આપણે, બરાબર. તો એ ફૂગ એ યીસ્ટ નામની ફૂગ હોય જેની રીતે પાઉં બી ફૂલતે, પછી કેક બી ફૂલે, બરાબર. એ યીસ્ટ નામની ફૂગથી થાય. એ તમને આંખમાં આવી ગયું છે, બરાબર. પછી વનસ્પતિઓ પણ બહુકોષીયમાં, પ્રાણીઓ પણ. પ્રાણીઓમાં આપણે પણ આવી ગયા. માનવ એક સામાજિક પ્રાણી છે, આવું સાંભળેલું છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, બરાબર. એટલે પ્રાણીમાં મનુષ્ય આવી ગયા એટલે આપણે બહુકોષીય સજીવ કહેવાય. કેમ તો કે બહુકોષીય સજીવ ભેગા મળીને પેશી બનાવે. એ પેશીઓ ભેગા મળીને એક અંગ બનાવે. સમજો હાથ છે, પગ છે, નાક છે, કાન છે, આંખ છે. આ બધા કોષોમાંથી બનેલા છે. એટલે કોષો ભેગા મળીને પેશીમાંથી એક હાથ બને, બીજી પેશીમાંથી એક પગ બને, બીજી પેશીમાંથી એક નાક બને. આ રીતે અલગ અલગ અંગો પેશી બનીને બનાવતા હોય. અને પછી તંત્ર હોય કે હાથે શું કરવાનું, જરૂરી કામો. પગ તો કે એણે શરીરનો ભાર ઉચકવાનો, નાક તો કે તારે શ્વાસ લેવાનો, કાન તો કે તારે સાંભળવાનું, આંખ તો કે તારે જોવાનું. આવા અલગ અલગ તંત્રને અલગ અલગ કામ સોંપેલા હોય, બરાબર. તો આ બહુકોષીય સજીવમાં હોય. એટલે 6 મુદ્દા થઈ ગયા, 3 આ બાજુ અને 3 આ બાજુ. એ રીતે 3 માર્કનો સવાલ છે. તમે આ રીતે મુદ્દા વાઇઝ લખી શકો. એક કોષીયમાં 3 મુદ્દા અને બહુકોષીયમાં 3 મુદ્દા. એ રીતે અલગ અલગ લખી શકો અથવા તફાવતની રીતે પણ લખો તો કંઈ ખોટું નથી. આ રીતે બીજો સવાલ પૂરો. મેં બધામાં મુદ્દા પાડી મેં પહેલેથી આપેલા છે એટલે ડોન્ટ વરી, તમારે મુદ્દા પાડવાની જરૂર નથી. ગાઈડમાં એકવાર સવાલ જોઈ લેવાનો, પણ સવાલના મેં અલગ અલગ મુદ્દા પાડીને આપેલા જ છે, બરાબર. એટલે મુદ્દા કઈ રીતે પાડવાના તો તમારે આ નોટ એટલે કે આ વિડીયોમાંથી જોઈ લેવાનું. સવાલોમાં મુદ્દા કઈ રીતે પાડવાય. હવે ત્રીજો સવાલ જોઈએ. ગાઈડમાં કયા નંબરનો છે? 5મા નંબરનો, બરાબર. અને કેટલા માર્કનો છે? 3. એમાં 6 મુદ્દા આવશે. શું છે તો કે સજીવોમાં શ્રમ એટલે કે મહેનત અથવા કાર્યની વહેંચણી સમજાવો. અથવા ઉચ્ચ સજીવોની જેમ એક કોષી સજીવોમાં પણ શ્રમની વહેંચણી થયેલી હોય છે. એનું કારણ આપો. આ કારણ છે. કારણ તરીકે બી આ સવાલ પૂછાઈ શકે. ઓકે, કારણ તરીકે બી આ સવાલ પૂછાઈ શકે. ઉચ્ચ સજીવો એટલે બહુકોષી સજીવો પણ કહી શકાય, બરાબર. એટલે ઉચ્ચ સજીવો એટલે કંઈ બીજા નવી જાતિ નથી પણ બહુકોષી સજીવો આપણે, બરાબર. એટલે બહુકોષીય સજીવોમાં જેમ કાર્યની વહેંચણી હોય, મેં જોયું ને આપણે કે આંખ આ કરે, કાન આ કરે, નાક આ કરે, પગ આ કામ કરે, હાથ આ કામ કરે. એમ વહેંચણી જેમ બહુકોષીયોમાં હોય એમ એક કોષીયોમાં બી વહેંચણી થયેલી હોય એ સમજાવવાની છે. પહેલો 3 મુદ્દા એક કોષીયના છે, બીજા 3 મુદ્દા બહુકોષીયના છે. પહેલો, સજીવો જેમ કદ અને સજીવોનો કદ અને આકાર તેના કાર્ય સાથે સંબંધિત હોય, બરાબર. તેમ કોષોનો પણ કદ અને આકાર પોતાનો અલગ અલગ ધારણ કરતા હોય. જેમ ઓકે, ગાઈડમાં 5 બોલો. સજીવોમાં જેમ અલગ અલગ કદ અને આકાર શેના પર સંબંધિત હોય તો કે કાર્ય સાથે,
કેમ તો કે પગ મજબૂત હોય, એનો આકાર બી અલગ હોય. કેમ? એ શરીરનો આકાર સમજો પગનો આકાર ગોળ હોય તો આપણા શરીરનું વજન ના ઉચકી શકે. હાથનો આકાર કંઈ અલગ જ હોય, એમાં પંજો હોય ના, તો આપણે મજબૂત હાથ થઈ શકે નહીં. એટલે એનો કદ અને આકાર શેના પર? તો કે કયું કામ કરવાનું છે એના પર સંબંધિત હોય સજીવમાં. પ્રાણીઓમાં બી અલગ અલગ અંગોના આકાર અલગ અલગ હોય. એમ કોષોમાં પણ શું છે તો કે પોતે કદ અને આકાર તેના કાર્ય મુજબ જાતે જ ધારણ કરે. બરાબર? જેમ સજીવોના કદ અને આકાર તેના કાર્યની ઉપર નિર્ભર હોય, આધારિત હોય, એમ કોષોમાં પણ કદ અને આકાર પોતે જાતે ધારણ કરી શકે છે. બીજો દાખલા તરીકે કઈ રીતે જાતે આકાર ધારણ કરે? તો કે દાખલા તરીકે અમોનીબા. બરાબર? આપણા બધાની બા એટલે અમીબા. તો એક કોષીય સજીવ, અમીબા શું છે? એક કોષી સજીવ છે. બરાબર? તેમાં પેશી, અંગ કે તંત્રથી કાર્ય થતું નથી. મેં ચોકડી મારી છે. બરાબર? ચોકડી એટલે નહીં. તેમાં પેશી, અંગ કે તંત્રથી કાર્ય ના થાય. કેમ? એ એક કોષી છે. તો શેનાથી? પરંતુ કોષીય અંગિકાઓથી થાય. મેં તમને કીધું કે કોષમાં, એક કોષીમાં શું હોય તો કે અંગ કે તંત્ર કે પેશી ના હોય, પણ એમાં કોષોના અંગો હોય. બરાબર? એટલે એક કોષી સજીવમાં શું થાય તો કે પેશી, અંગ કે તંત્ર નહીં, પણ કોષીય અંગિકાઓ વડે કાર્ય વેચાયેલા હોય. પછી ત્રીજું, દ્રવ્યનું નિર્માણ. જેમ કે કયા કાર્ય? તો કે દ્રવ્યનું નિર્માણ. દ્રવ્યનું નિર્માણ એટલે કેમ? તો કે સમજો આપણે રડીએ ત્યારે જે કેમિકલ દ્રવ્ય છૂટે, અથવા આપણે ક્યારેક ખુશ થઈએ ત્યારે આપણા મગજમાં એક અલગ કેમિકલ છૂટે ને ત્યારે આપણે ખુશ થઈએ. આપણા મગજમાં એક અલગ કેમિકલ ઉત્પન્ન થાય ત્યારે આપણે રડતા હોય, આપણને દુઃખ થાય. બરાબર? તો આવું અલગ અલગ હોય. આપણને ગુસ્સો આવે. કેમ? તો કે મગજમાં એક પ્રકારનું એક રસાયણ છૂટતું હોય છે, એ જેનાથી આપણને ગુસ્સો આવે. બરાબર? એટલે ગુસ્સો આવે ત્યારે એક અલગ રસાયણ છૂટે, ખુશ થઈએ ત્યારે એક મગજમાં અલગ રસાયણ છૂટે. હું આ મજાક નથી કરતો, તમે મજાક ના માનતા, મહેરબાની કરી. ધીસ ઇઝ અ રિયલ. આપણે રડીએ ત્યારે મગજમાં એક અલગ કેમિકલ ઉત્પન્ન થાય, હસીએ ત્યારે બી એક અલગ પ્રકારનું કેમિકલ ઉત્પન્ન થાય, ગુસ્સો કરીએ ત્યારે બી એક અલગ અલગ પ્રકારનું કેમિકલ ઉત્પન્ન થાય. એમ અલગ અલગ ભાવનાઓના અલગ અલગ કેમિકલ આપણા મગજમાં ઉત્પન્ન થતા. એમ એક કોષીઓમાં બી દ્રવ્યનું નિર્માણ થાય અલગ અલગ. બરાબર? પછી બીજું પાચન, એટલે કે એને એ ખાય તો એનું પાચન. પછી ઉત્સર્ગ દ્રવ્ય નદીર, એટલે કે નકામા પદાર્થને દૂર કરવાની પ્રક્રિયા. બરાબર? એ મારે કહેવાની જરૂર નથી કે ક્યાંથી દૂર થાય આપણા શરીરમાંથી નકામા પદાર્થો. બરાબર? એમ એક કોષીઓમાં પણ ઉત્સર્ગ દ્રવ્ય, એટલે કે ફેંકી દેવાના જે કામ દ્રવ્યો, એને ફેંકવો, ક્યાંથી કાઢવું, એનું પણ વહેંચણી થયેલી હોય. એ બધું શેના વડે? અંગિકા વડે. બરાબર? એટલે આ ત્રણ મુદ્દા એક કોષીઓના. જેમ સજીવોનો કદ અને આકાર કાર્ય સાથે સંબંધિત હોય, એમ તેમ કોષો પણ કદ અને આકાર ધારણ કરે. કઈ રીતે? દાખલા તરીકે અમીબા એક કોષી સજીવ છે. તેમાં પેશી, અંગ કે તંત્ર વડે નહીં, પરંતુ તેની અંગિકાઓ એટલે કે કોષની અંગો વડે થાય. કયા કાર્યો થાય? તો કે દ્રવ્યનું નિર્માણ થવું, ખોરાકનું પાચન થવું, ઉત્સર્ગ દ્રવ્યને ફેંકવું. આવા અલગ અલગ કાર્યો અંગિકા વડે થાય. હવે બહુકોષી સજીવોના બીજા 3 મુદ્દા સેમ છે. શું? બહુકોષી સજીવમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. એટલે કે અલગ અલગ અંગોને અલગ અલગ કામ સોંપેલું હોય આપણે માણસમાં. એ આપણે જોયું. 5મો, જેમ કે ઉદાહરણ તરીકે કયું? મનુષ્ય. જો આમાં બી બીજો મુદ્દો દાખલા તરીકે છે, આમાં બી બીજો મુદ્દો દાખલા તરીકે છે. બરાબર? તો મનુષ્યમાં શું હોય તો કે જુદા જુદા ભાગો જુદા જુદા કામ કરે. જેમ કે હૃદય શું કરે તો કે ધબકવાનું કામ કરે, લોહી પહોંચાડવાનું કામ કરે, જઠર આપણું ખોરાકનું પાચન કરે. બરાબર? ને અમુક કોષોનો આકાર તો કેવો હોય તો કે નિશ્ચિત હોય, એ ક્યારેય ના બદલાય. ચેતાકોષ, રક્તકણ એટલે કે લોહીના જે કોષ આવે, સ્નાયુ એટલે કે હાથ પગ, એ બધા. બરાબર? એના કોષો તો કે એમનો આકાર નિશ્ચિત હોય. એની અંદર જે કોષો, અંગોની નહીં, કોષની વાત કરું છું. ચેતાકોષ એટલે જે મગજને સંદેશો પહોંચાડે. એના વિશે ડિટેલમાં આપણે આગળ જોઈશું, અત્યારે જોવાનું નથી. 9માં 10માં આવશે. બરાબર? એટલે એનો આકાર નિશ્ચિત હોય. કયા કોષોનો આકાર નિશ્ચિત? ચેતાકોષ, રક્તકણના કોષ આવે, સ્નાયુના કોષ આવે, હાથ પગના કોષ હોય, એ બધાનો આકાર નિશ્ચિત. અને છેલ્લો મુદ્દો, આમ એક કોષીય સજીવોમાં અંગિકા વડે અને બહુકોષીય સજીવોમાં પેશી, અંગ કે તંત્ર વડે શ્રમ વિભાજન થયેલું હોય છે. એટલે બહુકોષીના 2 જ મુદ્દા થયા. અને છેલ્લો મુદ્દો છઠ્ઠો કેવો છે તો કે એક કોષી સજીવોમાં કોષોના અંગો વડે થાય કામ, જ્યારે બહુકોષી સજીવોમાં પેશી, અંગ અને તંત્ર મળીને કામ કરે. કામ એટલે કે શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે શું? અલગ અલગ કામ. શ્રમ એટલે કામ અથવા મહેનત કરવી. અલગ અલગ કામ કોને તો કે ભાગ પાડેલા
હોય. એક કોષીય સજીવમાં કોષોના અંગોને 5 કામ સોંપે, જ્યારે બહુકોષીયોમાં અંગ, તંત્ર અને પેશી વડે કામ થતું હોય. બરાબર, આટલો ફરક છે બંનેમાં. ઓકે, એટલે ટૂંકમાં એક કોષી બધા કામ જાતે કરે, બહુ ડાયું હોય ને માસ્ટર બ્લાસ્ટર હોય, જ્યારે બહુકોષીમાં અલગ અલગ અંગો અલગ અલગ કામ કરતા હોય. બહુકોષીય સજીવોમાં અમુક કોષોનો આકાર નિશ્ચિત એટલે કે ચોક્કસ હોય. ચેતાકોષ જે મગજને સંદેશો પહોંચાડે, રક્તકણ, લોહીના જે શ્વેત કણો આવે, હરિત કણ આવે, એ બધા. પછી સ્નાયુકોષ એટલે હાથ, પગ, નાક, જીભ, એ બધાના જે કોષો હોય એ બધાના આકાર કેવા હોય? નિશ્ચિત. હજુ બી કોષનો આકાર એટલે કે હાથનો આકાર ન સમજતા, હાથની અંદર જે આવેલું હોય, ચામડીની અંદર જે આવેલા હોય કોષો, ધેટ મીન્સ સ્નાયુકોષ. ઓકે, એટલે આ રીતે શું હોય તો કે અલગ અલગ કામો કોષો વડે થાય. એક કોષી અને બહુકોષીયોમાં. એક કોષીયોમાં કોષોના અંગો વડે, જ્યારે બહુકોષીયોમાં અલગ અલગ અંગો ભેગા મળીને અલગ અલગ કામ કરતા હોય. બરાબર. હવે ચોથો સવાલ, ધેર ઇઝ અ મોસ્ટ IMP સવાલ. બરાબર, 8માં પણ હતો, 9માં પણ ફરીથી છે. બરાબર, તો કે કોષને સજીવનો બંધારણીય અને રચનાત્મક એકમ શા માટે? રચનાત્મક એટલે સૌથી મહત્વનો એકમ કેમ છે સજીવોમાં કોષ? કઈ રીતે? તો કે ગાઈડમાં 7મા નંબરનો G7 એટલે ગાઈડમાં 7મા નંબરનો 2 માર્કનો સવાલ છે. MIMP, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. એમાં 4 મુદ્દા કયા કયા? પહેલો, એક કોષી સજીવોમાં એક જ કોષ બધા કાર્ય કરતા હોય, એટલે એમાં બી કોષ ઉપર નિર્ભર છે. બરાબર, એક કોષી પ્રાણીઓ. બહુકોષી સજીવોમાં તો કે પેશી, અંગ અને તંત્ર તેની શરૂઆત કરે. એની શરૂઆત પેશી, અંગ કે તંત્ર તેની શરૂઆત ક્યાંથી થાય? તો કે કોષોના યુગ્મનજથી. કોષોના યુગ્મનજ એટલે શું? તો કે યુગ્મનજ એટલે એક કોષોમાંથી 2 કોષ બને, 2માંથી 4 બને, ડબલ બને એમ. યુગ્મનજ એટલે ફલિતાંડ થવું. ફલિતાંડ થવું એટલે એક કોષમાંથી બીજો કોષ બનવો, એને ફલિતાંડ કહેવાય. ફલન થવું, મોટું થવું, વિકાસ થવો, એને ફલિતાંડ કહેવાય એક જાત. બરાબર, એ તમને 8માં આવી ગયો છે ફલિતાંડનો અર્થ. ફલિતાંડ એટલે એક કોષમાંથી અલગ અલગ કોષો તૂટીને બનવા. બરાબર ને? એ રીતે એક કોષ બીજો કોષ ઉત્પન્ન કરે, ધેટ મીન્સ ફલિતાંડ એમ. ઓકે, એટલે એક કોષી સજીવોમાં શું હોય તો કે બધા કોષ પોતાની જાતે કાર્યો કરતા હોય. એક જ કોષ બધા કાર્ય જાતે કરે. એક કોષીમાં તો એક જ હોય, એટલે બધાની પણ એક જ કોષ બધા કામ જાતે કરતું હોય. એટલે એક કોષી સજીવોમાં બી કોષ મહત્વનો છે. બહુકોષી સજીવોમાં કોષ કઈ રીતે મહત્વનો છે? તો કે એમાં પેશી, અંગ કે તંત્ર કામ કરે, પણ પેશી, અંગ કે તંત્ર કોનાથી બને? તો કે કોષોથી. કેમ? કોષો ભેગા મળીને પેશી બને, પેશી ભેગા મળીને એક અંગ બને, અને અંગ ભેગું મળીને આખું એક તંત્ર રચાય. એટલે મેઇન કામ કોનું છે? કોષનું. કોષ ભેગા મળે તો પેશી બને ને પેશી ભેગા મળે તો અંગ બને. એટલે કોષ વગર કશું કામ બહુકોષીઓમાં બી શક્ય નથી. તમે ના ખબર હોય તો કહું કે તમે જીવો છો એ કોષને કારણે. કેમ? તમારા છેક પગના અંગૂઠાથી માથા સુધી લોહી કોણ પહોંચાડે છે? તો કે ધમની અને શીરા. હૃદયથી અંગો સુધી, અંગોથી હૃદય સુધી, તમને ખ્યાલ છે. એ ધમનીમાં પણ કોષો આવેલા, જે કોષ અલગ અલગ અંગોમાં રુધિર પહોંચાડે. બરાબર, એટલે કોષથી જ આપણું રુધિર પહોંચે છે. કોષથી જ આપણા ખોરાકનું પણ પાચનમાં કોષનો બહુ મોટો ભાગ છે. બરાબર, તો કે આ ટૂંકમાં બહુકોષી સજીવોમાં કોષ ખૂબ જ મહત્વનો છે. આપણે જીવી શકીએ છીએ એ જ કોષને કારણે છે. આપણું શ્વસન થવું એ પણ કોષને કારણે થાય છે. શ્વાસ લેવાઓ, ખોરાકનું પાચન થવું. એ ત્રીજો મુદ્દો કયો? મનુષ્યમાં સજીવોમાં શ્વસન, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે ખોરાક જાતે બનાવે. પછી પ્રજનન એટલે કે 2 સજીવો જે સમાગમ કરે અને તે બાળક ઉત્પન્ન થાય, એ પ્રજનન. બરાબર, એ વગેરે બધી કાર્ય કોના? તો કે કોષોના કારણે થાય છે. જો કોષ ના હોય તો આ કશું કરી શકે? આપણે શ્વાસ જ ના લઈ શકીએ કોષ ના હોય તો. શ્વાસ ના લઈ શકીએ તો આપણે જીવી ન શકીએ. એટલે કોષ ખૂબ જ મહત્વનો છે. આપણે બહુકોષીઓમાં આવીએ, મનુષ્ય બહુકોષીઓમાં આવે. બરાબર, આમ એક કોષી સજીવોમાં પણ કોષ મહત્વનો છે, જ્યારે બહુકોષીઓમાં આપણે પેશી, અંગ અને તંત્ર મહત્વના છે. પણ પેશી ક્યારે બને? જ્યારે કોષ ભેગા મળે. એટલે એમાં બી કોષ તો મહત્વનું છે. એટલે જ લખ્યું છે કે પેશી, અંગ અને તંત્ર તેની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે કોષોના ફલિતાંડથી, એટલે કે યુગ્મનજથી થાય છે. એટલે કે કોષ ફૂટે છે તો જ પેશી બને છે અલગ અલગ ભેગા મળીને. આમ શ્વસન, મનુષ્યમાં શ્વસન, પ્રજનન,
પ્રાણીઓમાં બી શ્વસન હોય, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, આ બધું કોષોના કારણે એટલે કે કોષીય સ્તરે થાય, બરાબર. અને ચોથો મુદ્દો આથી સવાલ, આથી કોષને બંધારણીય તેમજ રચનાત્મક એકમ કહે છે, બરાબર. એટલે છઠ્ઠો સવાલ એન્ડ લાસ્ટ સવાલ આજના લેક્ચરનો, બરાબર, ચેપ્ટરનો નહીં પણ લેક્ચરનો. ચલો, કોષોનું આયોજન સમજાવો. બહુ ઇઝી છે, આપણે ભણી ગયા ને એ જ મુદ્દા લખવાના છે. કોષોનું આયોજન સમજાવો. એમાં ગાઈડમાં 8મા નંબરનો છે અને 2 માર્કનો છે, એમાં 4 મુદ્દા. પહેલો મુદ્દો, કોષોના મુખ્ય ભાગો કયા કયા? કોષ, રસ, પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ, આ બધા કોષોના મુખ્ય ભાગો છે. આપણે જે વાત કરીને કે એક કોષીય સજીવોમાં કોષીય અંગિકાઓ વડે અલગ અલગ કામ થાય, બરાબર. જ્યારે બહુકોષીય સજીવોમાં પેશી અંગ અને તંત્ર વડે કામ થાય. તો આ એક કોષીય સજીવોમાં જે કોષીય અંગિકાઓ વડે કામ થાય છે ને, એ કોષીય અંગિકાઓ કઈ તો કે આ રહી કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, આ બધી કોષીય અંગિકાઓ છે, બરાબર. એ કોષના મુખ્ય ભાગ છે. બીજું, કોષ રસમાં કાર્ય કરવા માટે અલગ અલગ અંગો હોય. જો એક તો કોષની અંદર અંગો હોય કયા? કોષ રસ પટલ ને કોષ રસ કેન્દ્ર, કોષ કેન્દ્ર. જ્યારે કોષ રસની અંદર પણ અલગ અલગ અંગો હોય કયા? કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇઝોઝોમ, રિબોઝોમ, આ બધા નામો યાદ રાખવા અઘરા છે. પણ આખા ચેપ્ટરમાં તમે સમજી લો કે કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ, કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇઝોઝોમ, રિબોઝોમ, આખા ચેપ્ટરમાં એક ટોપિકની ટૂંકનોંધ ભણવાની છે. કોષ રસ પટલની ટૂંકનોંધ આવશે, કોષ કેન્દ્રની પણ આવશે. કોષ રસની નથી આવતી કારણ કે કોષ રસ પટલમાં કોષ રસ આવી જાય છે. લાઇઝોઝોમ, રિબોઝોમ, અંતઃકોષ રસજાળ, કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન, આ બધા એક નામોની એક ટૂંકનોંધ આવશે. એટલે તમારે અત્યારે ખાલી નામ યાદ રાખવાના, પણ ડિટેલ શું છે આ બધું નામ, આ બધું કામ શું કરે એ સમજીશું આપણે એની ટૂંકનોંધમાં. આ જ ચેપ્ટરમાં આવશે, બરાબર. એ ટૂંકનોંધમાં સમજીશું. અત્યારે નામ યાદ રાખો. ત્રીજો મુદ્દો, વિવિધ અંગિકા ધરાવતો કોષ રસ, બરાબર. એટલે કોષ રસમાં અલગ અલગ અંગો હોય છે. બીજા મુદ્દામાં જોવા, એટલે વિવિધ અંગિકા ધરાવતો કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષને કોષ રસ પટલ દ્વારા આયોજન કરવામાં આવે છે. એટલે કોષ રસ પટલ દ્વારા આયોજન કરવામાં આવે એટલે શું? તો કે કોષ રસ છે, કોષ કેન્દ્ર છે અને કોષ, આ બધાનું રક્ષણ કોણ કરે છે? કોષ રસ પટલ. કઈ રીતે એ આપણે જોઈશું કોષ રસ પટલની ટૂંકનોંધમાં, જે આની આગળનો જ સવાલ છે, છઠ્ઠો, એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે. કોષ રસ પટલની ટૂંકનોંધમાં આવશે કઈ રીતે રક્ષણ કરે. એ એનું કામ જ છે. કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષનું રક્ષણ કરવાનું કામ કોનું? કોષ રસ પટલનું. એટલે ટૂંકમાં આ બધી અંગિકાઓનું રક્ષણ કોષ રસ પટલ દ્વારા આયોજન થાય. અને છેલ્લો મુદ્દો કે આ જે આયોજન થાય છે તેના કારણે કોષની દરેક પ્રવૃત્તિ ચાલુ રહે છે તથા પર્યાવરણ પ્રત્યેની આંતરક્રિયા પણ શક્ય બને છે. પર્યાવરણ પ્રત્યેની આંતરક્રિયા એટલે આપણને ઉનાળો હોય તો ગરમી લાગે, શિયાળો હોય તો ઠંડી લાગે, ચોમાસું હોય તો ઠંડી ગરમી મિક્સ લાગે. આ બધું પર્યાવરણ મુજબ આપણું શરીર ઢળાઈ જાય કેવી રીતે? સમજો, અચાનક ગરમી હોય ને અચાનક શિયાળો આવે તો શું થાય? શરીર એ મુજબ પર્યાવરણમાં આપણું જીવવા મળે. સમજો, અહીંયા હું અમેરિકામાં રહું છું તો ત્યાં ખૂબ જ ઠંડી હોય, જ્યારે ગુજરાતમાં, અમદાવાદમાં બહુ ગરમી હોય છે. તો એ ગરમીમાંથી ઠંડીમાં જાઉં ને હું અમેરિકામાં, તો એ ઠંડીમાં જાય ને ત્યારે મારું શરીર અલગ રીતે કામ કરતું. એ આપણા કોષો અલગ રીતે કામ કરતા હોય. કેમ? ત્યાંનું વાતાવરણ ઠંડુ છે એટલે ત્યાં કોષે અલગ રીતે કામ કરવું પડે, જ્યારે ગરમીમાં કોષે અલગ રીતે કામ કરવું પડે. આમ પર્યાવરણ પ્રત્યે જે આંતરક્રિયા શક્ય છે કોના કારણે? તો કે આ બધું આયોજન થાય છે કે આને આવું કામ આ સમયે કરવું, એ રીતે. એટલે આ કોષોની દરેક પ્રવૃત્તિ તથા પર્યાવરણ પ્રત્યેની આંતરક્રિયા એ બધું આયોજનને કારણે શક્ય છે, બરાબર. એટલે આ 5મો સવાલ, બરાબર. આજનું તમારું હોમવર્ક શું છે? તો કે આજનું તમારું હોમવર્ક આ 5 સવાલ, કેટલી વાર? સવાલ જવાબ, પાછા તમે ખાલી સવાલ લખીને આપશો, બહુ હોશિયાર છો. કેટલી વાર? 2 વાર ને પ્લસ મોઢે. ઓકે, આ 5 સવાલ જવાબ 2 વાર અને મોઢે પણ લખવા. મહેરબાની કરીને લખજો. ઓકે, ખાસ લખજો યાદ રાખીને. હવે તો કરી જ લેવા પડશે કારણ કે 8 જ દિવસમાં તમારે આખું ચેપ્ટર પતાવવાનું છે. એટલે દરરોજ હું તમારો વિજ્ઞાનનો લેક્ચર મૂકવાનો છું 8 દિવસ. એટલે રોજ તમારે કરવા પડશે, બરાબર. મોઢે તો ખાસ કરી નાખજો, બરાબર.
અને ટૂંકમાં એક કોષીયમાં કોષીય અંગિકાઓ વડે થાય, એ બધી આ અંગિકાઓ હોય. ને બહુકોષીયોમાં પેશી અંગે તંત્ર વડે. આપણે સજીવો છે, પ્રાણીઓ છે, એ બધા શેમાં આવે તો કે બહુકોષીયોમાં. આપણે બહુકોષીયમાં આવીએ, બરાબર ને? ઓકે. ને એક કોષીયમાં અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, એબીપીકે એ જોયું, બરાબર. પછી યીસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એ બહુકોષીયમાં આવે, બરાબર. આ રીતે એમાં જોયું તો એટલે આ ટૂંકમાં આના વિશે આપણે બધું ડિટેલમાં એક એક અંગોના ટૂંકનોંધ આજે નહીં, પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં ટૂંકનોંધમાં આપણે ભણીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને મહેરબાની કરીને ફોન કરજો, બરાબર. એટલે હવે તમને ખ્યાલ આવી જાય કે કોષને સજીવનો પાયાનો એકમ શા માટે કહેવાય. કેમ? કોષને કારણે જ આપણે જીવીએ છીએ, એટલે પાયાનો એટલે મૂળભૂત એકમ, મેઇન, બરાબર. એટલે મેઇન કામ કોષનું જ આપણા શરીરમાં, બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોલ કે મેસેજ કરશો, બરાબર, એવી આશા રાખું. તો મળીએ. ડન, ડન, ડન. મજા કરો અને મજા હવે તો કરવાની છે 8 દિવસમાં તમારે રોજ વિજ્ઞાનના સવાલ જવાબ ભણી. અત્યારે હવે ગણિતના વિડીયો નહીં મુકાય. શા માટે? કારણ કે તમારે વિજ્ઞાનની એક્ઝામ છે, તો આ અઠવાડિયું આપણે એના પર કોન્સન્ટ્રેશન કરીશું એટલે. ઓકે, તો હવે વિજ્ઞાનના વિડીયો આ આખું અઠવાડિયું મુકાશે. ઓકે, તો ડન. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે કાલે જ.